નમસ્કાર મિત્રો, સ્માર્ટ બિઝનેસ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું શેર બજારની. ઘણા લોકોને લાગે છે કે શેર બજાર એક જુગાર છે, પણ શું ખરેખર એવું છે? ચાલો આજે આ વિડીયોમાં સરળ ભાષામાં સમજીએ કે શેર બજાર શું છે, તે કેવી રીતે કામ કરે છે અને શા માટે તેને લોકોનું બજાર કહેવાય છે. તો ચાલો શરૂ કરીએ. શેર બજારને અંગ્રેજીમાં સ્ટોક માર્કેટ કહે છે. સરળ શબ્દોમાં કહીએ તો તે એક એવી જગ્યા છે જ્યાં લોકો કંપનીઓના શેર હિસ્સા ખરીદે અને વેચે છે. ઉદાહરણથી સમજીએ, માનો કે તમારો મિત્ર એક કંપની શરૂ કરે છે, ચાનો ગ્લાસ. તેને કંપની ચલાવવા માટે 10 લાખ રૂપિયાની જરૂર છે. તે કહે છે, તમે 1 લાખ રૂપિયા આપો તો કંપનીનો 10% હિસ્સો તમારો. તે હિસ્સો જ શેર છે. જો કંપની સારી ચાલે તો તમારા શેરની કિંમત વધે અને જો ખરાબ ચાલે તો કિંમત ઘટે. શેર બજાર એ આવા હિસ્સાઓને ખરીદવા વેચવાનું ડિજિટલ પ્લેટફોર્મ છે. શેર બજારમાં મુખ્યત્વે 4 પ્રકારના લોકો હોય છે. પહેલું, રિટેલ ટ્રેડર્સ, તમે અને હું જેવા સામાન્ય લોકો. બીજું, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, બેંકો, વીમા કંપનીઓ. ત્રીજું, ફોરેન ઇન્વેસ્ટર્સ, વિદેશી કંપનીઓ જે ભારતમાં રોકાણ કરે છે. ચોથું, માર્કેટ મેકર્સ, જેઓ બજારમાં પ્રવાહિતા લાવે છે. આ બધા મળીને બજારમાં ખરીદી અને વેચાણ કરે છે. ખરીદનાર જ્યારે વધે ત્યારે ભાવ ઉપર જાય, વેચનાર જ્યારે વધે ત્યારે ભાવ નીચે જાય. એટલે જ કહેવાય છે, બજાર ભાવના પર ચાલે છે. શેર બજારમાં મુખ્યત્વે 2 એક્સચેન્જ છે. બીએસઈ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એશિયાનું સૌથી જૂનું. એનએસઈ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, ભારતનું સૌથી મોટું. અને 2 મુખ્ય ઇન્ડેક્સ, સેન્સેક્સ, બીએસઈના 30 ટોચના શેર, નિફ્ટી 50, એનએસઈના 50 ટોચના શેર. ઇન્ડેક્સ એટલે બજારનું થર્મોમીટર. જો સેન્સેક્સ વધે તો બજાર સારું ચાલે છે. જો ઘટે તો બજાર નબળું છે. ઘણા લોકો કહે છે, શેર બજાર જુગાર છે. પણ શું ખરેખર એવું છે? જુગાર નસીબ પર આધારિત, કોઈ વિશ્લેષણ નહીં, 100% રેન્ડમ. શેર બજાર ફંડામેન્ટલ અને ટેકનિકલ વિશ્લેષણ પર આધારિત. જોખમ મેનેજમેન્ટ, યોજના અને શિસ્ત. તફાવત, જુગારમાં ઘર હંમેશા જીતે છે. શેર બજારમાં સમજદારીપૂર્વક રોકાણ કરનાર લાંબા ગાળે જીતે છે. પણ હા, વગર સમજે ટ્રેડ કરવો એ જુગાર જ છે. તો ચાલો ઝડપથી આજે શું શીખ્યા તેનો સારાંશ લઈએ. શેર બજાર એ હિસ્સા ખરીદવા વેચવાની જગ્યા છે. કંપનીના શેર એટલે કંપનીમાં હિસ્સો. બીએસઈ, એનએસઈ, સેન્સેક્સ, નિફ્ટી આ બજારના પાયાના ઘટકો છે. યોજના વત્તા વિશ્લેષણ એટલે ટ્રેડિંગ, નસીબ નહીં ટ્રેડિંગ. આગલા વિડીયોમાં ટ્રેડિંગ વર્સિસ ઇન્વેસ્ટિંગ શું તફાવત છે અને તમારે શું પસંદ કરવું જોઈએ. તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને આગલા વિડીયોમાં મળીશું. ધન્યવાદ.